તો હેલો મિત્રો, આપણે આજનું કરંટ અફેર લઈને આવી ગયા છે. તો ચાલુ કરીએ કે વિશ્વ ન્યુમોનિયા દિવસ દર વર્ષે 12 નવેમ્બરે ઉજવવામાં આવે છે. બરોબર, 12 નવેમ્બર વિશ્વ ન્યુમોનિયા દિવસ. પ્રથમ ઉજવણી 2009માં થઈ હતી અને 2019માં 25 લાખ લોકોના મૃત્યુ થયા હતા. એમાં 6,72,000 તો બાળકો હતા. બરાબર, એનું મુખ્ય કારણ હતું બેક્ટેરિયા અને સ્ટેટોસ્કોપ ન્યુમોનિયાનું કારણ હતું એ. બરોબર, 2009માં પહેલી વખત એમના વિશ્વ ન્યુમોનિયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ન્યુમોનિયા એક શેનો રોગ છે? ન્યુમોનિયા એ ફેફસા અને એની આજુબાજુ થતો રોગ છે. બરોબર, ન્યુમોનિયા ક્યાં થાય છે? ફેફસા અને તેની આજુબાજુ થતો રોગ છે. નાની કોથળીઓનો ચેપ છે. બરોબર, કોમ્યુનિટી એક્વાયર્ડ ન્યુમોનિયા મુખ્ય કારણભૂત એનો બેક્ટેરિયા એઝન્ટો બેક્ટેરિયા. બીમારી થાય ત્યારે શરીર કમજોર પડી જાય છે અને બેક્ટેરિયા ન્યુમોનિયા કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. તો હવે આગળનું લોકસેવા પ્રસારણ દિવસ. બરોબર, લોકસેવા પ્રસારણ દિવસ એટલે કે 12 નવેમ્બર 1947 ગાંધીજીની ઓલ ઇન્ડિયા રેડિયો પર પહેલી મુલાકાત થઈ હતી. બરોબર, 2001માં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો આ દિવસ અને ઓલ ઇન્ડિયા રેડિયો પર રાષ્ટ્રપિતાની ઐતિહાસિક મુલાકાતની યાદમાં આ ઉજવાય છે. યાદ રાખજો. બરોબર, 1947માં આપણા મહાત્મા ગાંધીની ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીની પહેલી અને એકમાત્ર મુલાકાત નિમિત્તે લોકસેવા પ્રસારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી 12 નવેમ્બર 1947 એકમાત્ર મુલાકાત લીધી હતી, પહેલી અને એકમાત્ર. બરોબર, અને ત્યાં કેમ્પ કરેલા 2.5 લાખ ભારતીય શરણાર્થીઓને સંબોધિત કરવાના હતા. બરોબર, એટલા માટે હતું. અને હવે આગળનું બર્ડમેન ઓફ ઇન્ડિયા સલીમ અલી. આ યાદ રાખજો કે આપણા બર્ડમેન કોણ છે? તો સલીમ અલી. એમનો જન્મ 12 નવેમ્બરે થયો હતો 1896 અને અવસાન 20 જૂન 1947. પુરસ્કાર એમના પદ્મભૂષણ પદ્મવિભૂષણ એ મળ્યો. એમના પુસ્તકો ખાસ યાદ રાખવાના કે હેન્ડબુક ઓફ બર્ડ ઓફ ઇન્ડિયા એક આ પુસ્તક. બરોબર, પાકિસ્તાન ફોલ ઓફ અ સ્પેરો એક આ પુસ્તક યાદ રાખવાનું. અને સ્થાપના એમની કોઈમ્બતુરમાં કરી અને સલીમ અલી બર્ડ સેન્ચ્યુરી ગોવા ખાતે કરી છે. આ બે યાદ રાખવાનું છે આપણે. બરોબર, એમનો જન્મ મુંબઈમાં થયો હતો અને મુંબઈ યુનિવર્સિટીમાંથી એમને મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અને પક્ષીઓનું આયોજન એમને સુનિયોજિતપણે પ્રથમ વખત એમને કર્યું હતું. અને બોમ્બેની નેચરલ હિસ્ટ્રી સોસાયટીના સચિવ મિલાડની દેખરેખમાં સલીમ અલીએ પક્ષીઓ વિશેનો ગહન અભ્યાસ શરૂ કર્યો હતો. બરોબર, ગોવા સરકારે સલીમ અલી બર્ડ સેન્ચ્યુરીની સ્થાપના કરી. તમને કહી દીધું મેં. પછી પોંડિચેરી યુનિવર્સિટી દ્વારા સલીમ અલી સ્કૂલ ઓફ ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટલ સાયન્સીસની સ્થાપના કરવામાં આવી છે. કેરળ સરકારે વેમનાથ પાસે થટ્ટકલ પક્ષી અભયારણ્યને સલીમ અલીનું નામ આપ્યું છે. યાદ રાખજો, કેરળ સરકારે વેમનાથ પાસે થટ્ટકલ પક્ષી અભયારણ્યને સલીમ અલીનું નામ આપ્યું છે. એ યાદ રાખજો તમે. હવે આગળનું બુકર પ્રાઇઝ 2025. આ મોસ્ટ આઈપી થઈ જાય આપણા માટે બુકર પ્રાઇઝ. બરોબર, બુકર પ્રાઇઝ વિજેતા કોણ છે? તો ડેવિડ સજાલે, હંગેરિયન બ્રિટિશ લેખક. નવલકથા એમની ફ્લેશ અને 2016માં એવા શોર્ટલિસ્ટ થયા હતા. ફેર એમને મળી ગયું છે. યાદ રાખજો. બરોબર, મોસ્ટ ફ્લેશ માટે એમને મળ્યો છે 2050માં. 2016માં એમના શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. બસ યાદ રાખજો. આ મોસ્ટ એમપી બહુ બધી એક્ઝામમાં બુકર પ્રાઇઝ વિશે પૂછાય છે. આગળનું ભારત અને સાઉદી અરેબિયા હજ કરાર થયો. હસ્તકાર કિરણ રિજિજુ એ જિહાદમાં કર્યા છે. બરોબર, હજ કોટા 1,75,025 હજ યાત્રિકો અને બેઠક 1 થી 9 નવેમ્બર દરમિયાન બરોબર હતી. હવે આગળનું ભારત અને વિયેતનામ સંરક્ષણ નીતિ સંવાદ 15મી આવૃત્તિ હનોઈમાં યોજાઈ. બરોબર, એ વિયેતનામમાં. સમજૂતી કરારમાં શું થયું? તો સબમરીનની શોધ અને બચાવ સહકાર માટે થઈ.
અને 16મી આવૃત્તિ આપણે 2026માં ભારતમાં યોજાશે, 15મી વિયેતનામના હનોઈમાં યોજાઈ છે. એ યાદ રાખવું પડશે આપણે. હવે આગળનું ભારત અને શ્રીલંકા સંયુક્ત કવાયત મિત્ર શક્તિ. આ યાદ રાખવાના બધા જુદા જુદા ઓપરેશનો આવવાની. કવાયત મિત્ર શક્તિ સંયુક્ત, બરોબર. એ ક્યાં થઈ? તો બેલગાવી કર્ણાટકમાં થઈ 10 થી 23 નવેમ્બર દરમિયાન. અને સંયુક્ત આતંકવાદ વિરોધી અભ્યાસ UN ચેપ્ટર 7 હેઠળ, બરોબર. યાદ રાખવાનું મિત્ર શક્તિ કોના કોના વચ્ચે થાય? તો ભારત અને શ્રીલંકા વચ્ચે થાય. અને ક્યાં યોજાય? બેલગાવી કર્ણાટક ખાતે યોજાય છે. આ બે મુદ્દા યાદ રાખવાના હશે આપણે આમાં, બરોબર. હવે આગળનું WHO એટલે કે હુની ટ્રેડિશનલ મેડિસિન સમિટ યોજવામાં આવી. એ સ્થળ ભારત મંડપમ નવી દિલ્હી ખાતે. આ આપણા માટે IMP થઈ જાય, ભારત ખાતે યોજાયું. એટલે થીમ હતી આના રિસ્ટોરિંગ બેલેન્સ ધ સાયન્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ હેલ્થ એન્ડ વેલબિંગ. આ યાદ રાખવું પડે આપણે. એમની થીમ શું હતી? તો આ થીમ હતી, અંડરલાઈન કર્યું મેં, યાદ રાખવાનું. હુની ટ્રેડિશનલ મેડિસિન સમિટ કેવો યોજાય? તો ભારત મંડપમ નવી દિલ્હી ખાતે. અને એની થીમ હતી રિસ્ટોરિંગ બેલેન્સ ધ સાયન્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ હેલ્થ એન્ડ વેલબિંગ. બસ આટલું યાદ રાખવાનું. આગળનું કે વોટર શેડ મહોત્સવ ગુંટૂર ખાતે. ઉદ્ઘાટન એમને શિવરાજસિંહ ચૌહાણે કર્યું. ઉદ્દેશ્ય કે જન ભાગીદારી દ્વારા પાણી સંરક્ષણ કાર્યક્રમ 10-11 નવેમ્બર ખાતે ઉજવવાનું છે. ગુંટૂર જો આવ્યું તો આંધ્રપ્રદેશમાં આવ્યું, બરોબર. AP આંધ્રપ્રદેશમાં આવ્યું. આપણે કેન્દ્રીય મંત્રી શિવરાજ ચૌહાણે ઉદ્ઘાટન કર્યું હતું. હવે આગળનું પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વ અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો. કોને યોજ્યો? તો રાજ્યપાલ આપણા આચાર્ય દેવવ્રત. આચાર્ય દેવવ્રત બીજા કયા રાજ્યના અત્યારે બન્યા? યાદ રાખજો, એમ પરથી ચાલુ થાય છે. તમે કમેન્ટ કરીને જવાબ આપજો, બરોબર. વર્લ્ડ રેકોર્ડ એ કે 685 લોકોએ એક સાથે વૃક્ષાસન અને ધૂપદાન કર્યું, બરોબર. એ એનો વર્લ્ડ રેકોર્ડ છે. હવે આગળનું કવિ એન્ડેશ્રીનું અવસાન થયું. કવિ એન્ડેશ્રીનું અવસાન થયું. એમનો જન્મ 1961 તેલંગાણામાં થયો હતો. એમણે કૃતિ કહી તો રાજ્ય કીધી જય હે તેલંગાણા એમને આપી હતું કવિ એન્ડે. અને સન્માન માનદ ડોક્ટરેટ 1 કરોડનો રાજ્ય પુરસ્કાર. બસ આ યાદ રાખવાનું છે, અંડરલાઈન કર્યું એટલું, બરોબર. હવે આગળનું કે આકાશ ચૌધરીએ વિશ્વ રેકોર્ડ અત્યારે બનાવ્યો. તમને ખબર છે સમાચારમાં આવ્યું છે કે 8 બોલમાં 8 સિક્સર મારી આ ભાઈએ, બરોબર. 8 બોલમાં 8 સિક્સર, 11 બોલમાં 50 રન કર્યા. અને ટીમ એમની હતી મેઘાલય ખાતે, બરોબર. એક જ ઓવરમાં. સ્ટેડિયમ કયું હતું? તો સિક્કે પીઠાવાલા સ્ટેડિયમ હતું. રણજી ટ્રોફીની મેચ હતી. એવું મેઘાલય તરફથી રમતો હતો. 25 વર્ષનો આકાશ ચૌધરી. અરુણાચલ પ્રદેશ સામેની મેચ હતી, બરોબર. મેઘાલય, બરોબર. MG વર્સિસ આંધ્રપ્રદેશની મેચ હતી. 8 બોલમાં 8 મારી દીધી અને 11 બોલમાં સદી પૂરી કરી ગઈ ભાઈએ. ફર્સ્ટ ક્લાસ, બરોબર. સતત 8 છગ્ગા 11 બોલમાં. અને પેલા 12 બોલમાં મારેલી છે વેન વ્હાઇટે. એ આપણા માટે કામનું નથી. હવે આગળનું કે સમ્રાટ રાણા ISF ગોલ્ડ શૂટિંગમાં આપણે ગોલ્ડ આવ્યા છે. ઇવેન્ટ 10 મીટર એર પિસ્તોલ થર્ડ કેરો. સ્કોર હતો 243.7. પ્રથમ ભારતીય એર પિસ્તોલ વર્લ્ડ ટાઇટલ વિજેતા બ્રોન્ઝ વરુણ તોમરને મળ્યું છે, બરોબર. બસ હવે આજના માટે આટલું. બીજું કરંટ અફેર જોવા માટે મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરો, બરોબર. થેન્ક યુ.